સાથે મળી અને તૈયાર કરેલો છે, જેમાં મેં હાઇડ્રોપોનિક વર્ટિકલ ફાર્મિંગ અને ટપક સિંચાઈ પદ્ધતિ તૈયાર કરેલી છે. આ હાઇડ્રોપોનિક્સ છે. હાઇડ્રોપોનિક્સમાં પાણી સ્તરીય ખેતી થાય છે, જેમ કે સ્તર ઉપર સ્તર ગોઠવી અને ખેતી કરાય છે, જે આપણે ગ્રીન હાઉસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં આપણે ટીપે ટીપે છોડના મૂળ સુધી પાણી પહોંચાડવામાં આવે છે, જેથી આપણે બીજી કોઈ જગ્યાએથી પાણી બંધ માળખું છે, જેમાં કોઈ પણ ઋતુનો પાક કોઈ પણ ઋતુમાં લઈ શકાય છે, જેમ કે શિયાળાનો પાક ઉનાળામાં અને ઉનાળાનો પાક શિયાળામાં. આ છે કોલ્ડ સ્ટોરેજ. કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ શાકભાજીને સાચવવા માટે થાય છે, અને આમાં ઉપર પાણી છાંટવાથી શાકભાજી ઠંડક ઉત્પન્ન કરે છે અને તાજા રહે છે. આ છે ટેરેસ ગાર્ડન. ટેરેસ ગાર્ડન વધારે પૂરતું શહેરમાં જોવા મળે છે. આમાં શાકભાજી, ફળ, ઔષધીય વેલા જેવી વસ્તુઓ વાવી અને તાજી અને ઓર્ગેનિક ખાઈ શકીએ છીએ. જ્યારે પણ આગ લાગે ત્યારે ઓટોમેટિક વોટર પંપ સ્ટાર્ટ થઈ જાય છે અને આગને ઓળી લે. આ છે ક્રોપ પ્રોટેક્શન, જેમાં થાય છે જંગલી જાનવરોના જેમાં જંગલી આ છે પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક દવા. પ્રાકૃતિક ખાતરમાં છાણિયું ખાતર, વર્મી કમ્પોસ્ટ, ઓર્ગેનિક કમ્પોસ્ટ અને કિચન વેસ્ટ છે. છાણિયું ખાતર આપણે છાણની મદદથી બનાવી શકીએ છીએ. વર્મી કમ્પોસ્ટ આપણે મનુષ્યની મદદથી બનાવી શકીએ છીએ. ઓર્ગેનિક કમ્પોસ્ટ આપણે મનુષ્યના મળમૂત્ર દ્વારા બનાવી શકીએ છીએ. કિચન વેસ્ટ છે એ આપણે રસોડાના નકામા કચરાથી બનાવી શકીએ. આપણે એટલા માટે જરૂરી છે કે